આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ગીર સોમનાથના તાલાલામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયતમાં ભાજપની જીત બાદ શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જાહેરમાં શાબ્દિક યુદ્ધ સર્જાયું। ભાજપની બી ટીમ બની સત્તા અપાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। આપના આક્ષેપો રાજકીય નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ। આમ આદમી પાર્ટી જો ભાજપને પરોક્ષ લાભ પહોંચાડે છે કે એવો કોંગ્રેસે આક્ષેપ કર્યો। વિપક્ષી સમીકરણ તૂટતા રાજકારણ ગરમાયું છે। તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે। કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે। કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે। કોંગ્રેસ પક્ષ છે એ ભાજપની બી ટીમ છે અને ભાજપની સાથે ગઠબંધન કરીને ત્યાં બેસી ગયું છે। કોંગ્રેસ પક્ષ 138 વર્ષની જૂની પાર્ટી છે અને વિપક્ષ અને સત્તામાં પણ કોંગ્રેસ ભાજપની સામે આજે વર્ષોથી લડતા આવ્યા છે। બી ટીમ તો આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી બી ટીમ છે એ તો